સુરતમાં યુવકને ટપોરીઓ દ્વારા તીક્ષ્ણ હથિયાર વડે હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સુરત દેવદર્શન સોસાયટી નવાગામ ડિંડોલીની આ ઘટના છે. બે અસામાજિક તત્વો દ્વારા ધારિયું બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. સુરતમાં યુવકને ટપોરીઓ દ્વારા તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સુરતમાં દેવદર્શન સોસાયટી નવાગામ ડિંડોલીની આ ઘટના છે. બે અસામાજિક તત્વો દ્વારા આ હરકત કરવામાં આવી. તત્વોએ આવી ધારિયું બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. 24 તારીખે રાતની ઘટનાના સીસીટીવી વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. તેરે મામા કી વિકેટ गिरने से पहले तेरी विकेट गिरा देंगे એવી રીતે ધમકી આરોપીઓ દ્વારા પીડિતને અપાઈ હતી. રોહિત બહારે નામના વ્યક્તિને પ્રવીણ અને વિક્કી નામના ટપોરીઓએ ધમકી આપી. ખટોદરા પોલીસ તેમજ ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દ્વારા અરજી અપાઈ એવું લાગી રહ્યું છે. આ લુખ્ખા તત્વોને પોલીસનો કોઈ ડર ન રહ્યો હોય એવું લાગી રહ્યું છે. સુરતમાં દિવસે ને દિવસે ક્રાઇમ રેટમાં વધારો થતો જાય છે. આ મામલે પોલીસ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત.